मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। ધાતુ વાળું લેવું છે કે સૂકું વાળું લેવું છે? હાલ તો આપણે ચાલે એ જ રાખીએ છે દિગંત જ। ઓકે, તું બનતો સાંજે કરીએ તો પછી બધા છે કે ના એટલે ના બરાબર સાહેબ, દિગંત જ રાખો અત્યારે। 7 થી 8 વાળા પાછા ના હોય ને આમાં? હા, ઓકે, તો આપણે જોઈ રહ્યા છીએ જ્યોત્યાદિ ત્રીજા ગણના ધાતુ। ત્રીજા ગણમાં કુલ 24 ધાતુઓ છે। મહાગા દાદા, કિબીરી, રૂપરૂપરૂ, શ્રુક્રુ, ઉહરુ, બસ, ધન જન ધીસ, જે ભણાય ભણવાનું જ છે। નિજ વિદ્ય, વિષતુર। અંતિમ 3 ધાતુ બચ્યા છે। એમાંથી અંતિમ ત્રીજો ધાતુ નિજામ ત્રયાણામ ગુણ, સાથે સાથે એક અંતર્ગણ પણ છે, ઉપગણ પણ છે, એટલે એક સૂત્ર એમાં ઉમેરાશે। પહેલા દર્શન કરાવી દઉં। ધાતુ નિજીર છે। નિજાદિ અંતર્ગણ, નિજાદિ અંતર્ગણ, નિજ આદि, નિજ નિજ આદि अंतर्गण। अंतर्गण यानी उपगण है। 1927 धातु क्रमांक। 1930 આપણું પૂરું થાય છે। આમ જોવા જઈએ તો નીચે છે ખંડવાદી ગણ, એક અલગથી ગણ નામકરણ કર્યું છે। એ આવશે ત્યારે, અત્યારે 1927। અણીજીર, અણીની નીચે અનુદાત્ત છે। જી જમા રહેલ ઈ સ્વરિત છે। પાછળ રેપ છે, હાલંત છે। ઈતકરણની સાથે સાથે શતવાદી 4 વિધિ હતી। પાયલ, અણો નહ તો બરાબર છે, પણ ઈર ઈર સંજ્ઞા વાચ્યા છે કે પછી હલંત્યમ? એ રીત સંજ્ઞા વાત છે। ના ના હલંત્યમ નથી। બરાબર। એ રીત સંજ્ઞા વાચ્યા વાર્તિક। હા હા, એનાથી જ થાય છે એ રીત સંજ્ઞા। બરાબર છે। તો પેલો અણી છે એ અણો નહ, આમ તો સૂત્ર આગળ છે, એની પહેલાનું સૂત્ર કે પછીનું? ધાસ્વાદેહી શ સ એ સૂત્ર છે। બરાબર છે। ધાત્વા દેહે અનુવૃત્તિ લાવીશું। ધાત્વા દેહે ધાતુની આદિ, ધાતુની આદિમાં શું? તો કે અહીંયા અણો નહ બતાવવા પડશે કે ચાલશે? બતાવી દઈએ, બતાવો છે। પછી પાછા અહીંયા આવી જઈએ। એ આપણે ઈતકરણ પછી દર્શન કર્યા હતા। હવે સાર્થક કરીશું। પેલા ફળીએ છે
કાન ખુલ્લા રહી જાય, ધ્યાન રાખો. છ એ 64 છે. એકનું બંધ કરે તો બીજું ખુલે. આવી જઈએ. 6 1 65 તો પેલું 6 64 હશે. 6 1 બરાબર છે. આ લેવાનું નહીં, પણ એના પછી નેક્સ્ટ જતા રહેશું. પણ અહીંયાથી અનુવૃત્તિ લેવાની છે. અણો નહ, અણો નહ, અણહ ષષ્ઠી એક વચન. નો નઃ નો નહ કે છે. નો નઃ એવું કે છે. નો નઃ સ્પષ્ટ સંભળાય છે ને. નો નઃ પહેલા શું ઉચ્ચારણ થાય છે? નો નઃ નવ કે છે સર. નવ નો નહ કે છે ને. નો નઃ નવ નથી. નો નો સંભળાય શું? અણ કે છે. નો અણ સંભળાય છે, પણ એટલે નો નઃ અણો નહ. ઓકે. નીચે છે અનુવૃત્તિ ઉપદેશે 6 1 45. આ છે બીજી અનુવૃત્તિ ધાત્વાદેહ, ધાતુની આદિમાં, શરૂઆતમાં. એ 64મું આગલું સૂત્ર. ધાત્વાદેહ શહ શહ. ધાતુની આદિમાં મૂર્ધન્ય સકાર હોય તો દંત્ય સકારની વાત હતી સત્વાદી 4 વિધિમાં. એમાં પહેલી વિધિ આ હતી. ઉપદેશે અનુવૃત્તિ અહીંયા પણ છે. ધાતો ઔપદેશિક સ્વરૂપે આદિસ્થસ્ય સકારસ્ય સકારાદેશ ભવતિ. મૂર્ધન્ય સકારનો દંત્ય સકાર. પછી તરત જ સૂત્ર છે આપણું, અત્યારે કામ કરશે. અણો નહ યાની અણહ ષષ્ઠી એક વચન ને ષષ્ઠી સ્થાને યોગા. ષષ્ઠી સ્થાને યોગા કોનો? તો કે જે પ્રથમા વિભક્તિમાં હોય એનો. પ્રથમા વિભક્તિમાં નહ છે, યાની ન નો યોગ થશે. કોની જગ્યાએ? અણની જગ્યાએ. આટલું છે. ધાતો ઔપદેશિક સ્વરૂપે આદિસ્થ આદિસ્થસ્ય આદિમાં રહેલ અણકારસ્ય અણકારનો નકારાદેશ ભવતિ. નકારનો આદેશ થઈ જાય છે. આગળ જેવું છે બે લીટી. હા, ધાતુ પાઠે પાઠિતેભ્ય 2000 અહીંયા છે, આપણે 1930. ધાતુભ્ય પ્રાયણ ખાસ કરીને કેટલા 35 ધાતુઓ છે. 35 ધાતુ નામ ઔપદેશિક સ્વરૂપે ઉપદેશ અવસ્થામાં પ્રથમ વર્ણ અણકાર વિદ્યતે. અહીંયા ગણતરી પણ કરી લીધી છે કે 35 ધાતુઓમાં આદિમાં અણ રહેલો છે. તે સર્વે ધાતવ અણોપદેશા ધાતવ નામના જ્ઞાયંતિ. બીજું નામકરણ પણ પડે છે. આગળ અણ હોવાને કારણે તે સર્વે ધાતવ, આ બધા ધાતુઓ અણોપદેશા, અણનો ઉપદેશ કરનાર, અણોપદેશા ધાતવ નામના જ્ઞાયંતિ. એતેષાં સર્વેષાં આદિસ્થસ્ય અણકારસ્ય પ્રક્રિયાયાઃ પ્રારંભે, પ્રક્રિયાની શરૂઆતમાં ઈદ સંજ્ઞા લોપાત અનંતરમ નકારાદેશ ભવતિ ઇતિ અસ્ય સૂત્રસ્ય આશય. ઈદકરણ પછી નત્વ વિધિ. કાનિચન ઉદાહરણાની એતાની જોવાની જરૂર નથી. 5 ઉદાહરણ આપ્યા છે. પણ એક સૂચના છે. એ સૂચના વાર્તિકમાં આપણે શરૂઆતમાં ખોલ્યું ને, જ્યારે સૂત્ર ખોલ્યું ત્યારે જોવા મળે હતી. આમાં તો નહીં દેખાતી ને, સીધું સમજૂતી છે. શુભ ધાતુ નામ વિષય એકદમ સૂત્રમ ન પ્રવર્તતે. શુભ ધાતુ નામ કોને કહીશું? શુભ ધાતુ નામ એ કોને કહીશું?
અહીંયા લખ્યું છે ને આ રીતે. શુભ ધાતુના વિષય ઇદમ સૂત્રમ ન પ્રવર્તતે. શુભ ધાતુઓમાં આ સૂત્ર પ્રયોજાતું નથી. એ ખ્યાલ આવે છે? અહીંયા લખ્યું છે. આ વાંચવાથી ખબર પડે. પહોંચ્યા નથી હજી આપણે ત્યાં. નહીં ખબર પડી. હા એટલે જે સુબંતના રૂપો છે એને પણ ધાતુ બનાવે ને, નામને પણ ધાતુ બનાવે એવું કઈ. ક્યારે બને? સનાદી પ્રત્યે લાગે ત્યારે. ત્યારે હા સનાદિ પ્રત્યય જ્યારે લાગે છે, નામને પણ ધાતુ બનાવી. ધાતુને બી લાગે છે ત્યારે ધાતુનો ધાતુ કરે છે, અને નામને લાગે છે ત્યારે એને નામ ધાતુ પણ કહેવાય છે. તો અહીંયા શુભ ધાતુ નામ કહ્યું છે એની જગ્યાએ શુભ ધાતુ એટલે સર એમાં એમાં રામનું રામતી રામત રામતી એવું થઈ જશે. ના, એવું નહીં થાય. પ્રત્યય લાગશે તો વિકાર આવશે ને પાછો. એને મેં કીધું ધાતુ બનાવે તો એવી રીતે કઈક થતું હોય. સનાદિ 12 પ્રત્યયો છે ને, એ 12માં 3 વિભાજન થાય છે. આવશે ત્યારે જોઈશું જે તે સમયે. પણ કેટલાક ધાતુને લાગે છે, કેટલાક નામને લાગે છે, કેટલાક બંનેને લાગે છે. એવા 3 વિભાજન થશે. તો એ 3 વિભાજનમાં પ્રયોજન એટલું જ છે કે ધાતુને બી લાગશે ત્યારે ધાતુનો ધાતુ નવો ધાતુ બનાવશે. એ તો આપણે કરી ચૂક્યા છીએ. ધાતુને ધાતુ તો કરી ચૂક્યા છે, સનાદિ લગાડ્યો પણ છે. પણ નામને જ્યારે લાગે છે ત્યારે એ સનાદિમાંનો પ્રત્યય નામને લગાડીશું, ને નામને લગાડ્યા પછી જે કંઈ સંયોજન થશે તો તે ધાતુ બનશે. અંતે જે રહેશે તે બનશે. તો એ રીતે આતિદેશ, ઔપદેશિક અને આતિદેશ સાથે પ્રત્યયાંત ધાતુ બીજું નામકરણ. અહીંયા શુભ ધાતુ પણ કહ્યું છે. એટલે આવા બધા નામકરણ છે. એટલે એ આવે ત્યાં જોઈશું, અત્યારે જરૂર નથી. અને અહીંયા આગળ નીચે ઉતરવાની પણ જરૂર નથી અત્યારે તો માત્ર સત્વાદી વિધિ કરીશું અને હિતકરણ કરીશું. 2 જ વસ્તુ કરીશું. બાકીનું જેમ જેમ આવશે તેમ તેમ કરીશું. તો અહીંયા અણોનઃ મૂળ ઉપદેશ અવસ્થામાં રહેલ અણિજીર જે છે એને અણોનહથી આપણે અણાનો ન કરી દઈશું. અણી ની થઈ જશે, કારણ કે એ તો એમને રહેશે. નીચે અનુદાત છે અને જી એમાં અંતે ઈર છે. અંતે ઈર છે તો ઈર ઈત સંજ્ઞા વાચ્યા. હલંત્યમ સૂત્ર પછી કદાચ આપણે લીધું હતું ઈતકરણમાં, અને એ વાર્તિક છે. એ વાર્તિક છે. તો ઈર ઈત સંજ્ઞા વાચ્યાથી શું કરતા હતા? તો કે સમગ્ર ઈરની અંતે હોય તો ઈત સંજ્ઞા ધાતુને ઈર લાગે તો સમગ્ર ઈરને ઈત સંજ્ઞા કરી દઈએ તો રહે છે હવે નીચ, જ હલન થઈ જશે. તો એ ધાતુ સંજ્ઞા બની ગઈ. નામકરણમાં ધાતુ સંજ્ઞા. ઉપર જે અણિજીર જે છે એ ઉપદેશ અવસ્થામાં છે. સાથે સાથે ઉપદેશ અવસ્થામાં જ્યારે હોય ત્યારે આપણે ધાતુની ઓળખ આગળ જવા માટે દિશા મળે છે. શું? તો કે સ્વરિત છે, સ્વરિત છે. આ બાજુ અનુદાત છે પણ એની ઈત સંજ્ઞા નહીં થતી. આગળ અનુદાત છે એ તો અનુદાત ગીતાત્મને પદમ, પણ એની ઈત સંજ્ઞા નહીં થતી. અનુનાસિક હોત તો કામ થઈ ગયું હોત, પણ નથી. પણ ઈર ઈત સંજ્ઞા વાચ્યાથી આખા ઈરની ઈત સંજ્ઞા થઈ જાય છે. જ હલંત રહે છે. પણ સાથે સાથે ઈ જે છે એ સ્વરિત છે. એટલે સ્વરિત ઈત કર્તૃભિપ્રાયે ક્રિયા ફલે થી ધાતુ ઉભયપદી બની ગયો. ધાતુ ઉભયપદી બની ગયો. પછી નેની જ આપણે બનાવવાનું છે. નિજમાંથી નેની જ બનાવવાનું છે. અને પછી નેનેક્તિ અને નેનિકતે, આ 2 વસ્તુ ધાતુ ઉભયપદી છે.
પરસ્મયપદી અને પરસ્મયપદના અને આત્મનેપદના પ્રત્યયો લાગશે. સ્વચ્છ કરવું, શુદ્ધ કરવું. શૌચ. પોષણયોઃ. પાછું પોષણયોઃ નો અર્થ પાલન પોષણ કરવું એવો થાય. સ્વચ્છ કરવું, શુદ્ધ કરવું. શુદ્ધ કરે છે, સ્વચ્છ કરે છે. શૌચ. બરાબર છે. તો આવીએ ધીમે ધીમે પ્રક્રિયા તરફ. સર, ઈ રહી તેવું સૂત્ર છે કઈ વિક્રમ? ઈર ઈત સંજ્ઞા વાચ્યા એ વાર્તિક છે. વાર્તિક છે. વાર્તિક છે. બતાવી દઉં. શરૂઆત ક્યાંથી થાય છે? આપણે 1-3-1-3-2. બરાબર છે. બરાબર. અહીં આપ્યું છે વાર્તિક. ઈર કયો કલર લીધો? ઈર ઈત સંજ્ઞા વાચ્યા દેખાય છે ને અહીંયા? यदि उपदेशे जो उपदेश में ईर इति कश्चन शब्द समुदाय विद्यते तर्हि तत्र उपदेशे अजनुनासिक 1-3-2 इति सूत्रेण इकारस्य तथा च हलन्त्यम् इति सूत्रेण रेफस्य पृथक पृथक इति संज्ञायां प्राप्तायां तद्बाधित्वा ईर इति समुदायस्य एकत्र रूपेण इति संज्ञां कर्तुं वार्तिककारः ईर इति संज्ञा वाच्या इति वार्तिकं पाठयति. ईर इति समूहस्य एकत्र रूपेण इति संज्ञा भवति इति अस्य अर्थः. यथा भिदिर्, विदिर्, णेजिर् अस्मिन् धातौ ईर इति समुदायः अन्ते विद्यते. तस्यां स्थितौ अत्र इकारस्य रेफस्य वा पृथक् रूपेण इति संज्ञा न भवति. अपितु ईर इति समुदायस्यैव इति संज्ञा भवति. तस्य च अग्रे तस्य लोपः इत्यनेन लोपः क्रियते इति युक्ते विदिर् इति धातुः इदित् उत रित् नास्ति, अपितु ईरित् अस्ति. नवं नामकरण. ईरनी इति संज्ञा थवाने कारणे ईरित्. अतः अस्य विषये इदित् विशिष्टम् उत रित् विशिष्टं कार्यं न प्रवर्तते, अपितु ईरित् विशिष्टं कार्यं यथा ईरितो वा इति भवितुम् अर्हति. एवमेव छिदिर्, इषुचिर्, दृशिर् एते सर्वेपि ईरितः धातवः ज्ञेयाः. અહીંયા એક લેખ આપેલો છે ઈત સંજ્ઞા પ્રકરણ છે વિષયે. આ તમે ખોલીને જોશો ને, ધારો કે હું અહીંયા ખોલું તો એક જગ્યાએ આ સૂત્રો મૂકી દીધા છે. અલગથી આખું એક પ્રકરણ બનાવ્યું છે. સૂત્ર, પદછેદ અને અનુવૃત્તિ. પછી દરેકની સમજૂતી, ઉદાહરણ, એ આખું પ્રકરણ જુદી રીતે અહીંયા મૂકી દીધું છે અને ત્યાં સૂચના મૂકી છે.
પછી એક કોષ્ટક પણ છે. આમાં બહુ નહીં ખ્યાલ આવે કોષ્ટકમાં. આવું એક શોર્ટકટ છે, અંગ્રેજીમાં છે એટલે ઓછો ખ્યાલ આવે, પણ આપણે ઈતકરણ પ્રકરણ આખું જોઈ ગયા છીએ. બરાબર, તો ઈર ઈત સંજ્ઞા વાચ્ય. પોસ્ટ કાર્ડ પેલું એ બતાવો ને ફરીથી. શું બતાવું? હમણાં પેલું પોસ્ટક જેવું બનાવેલું હતું ને એ કોષ્ટકની જરૂર નહીં જોવાની, નહીં ખબર પડે. કામ છે. ઊંચું કરો. આનાથી ઊંચું નહીં થાય. સારું. હમણાં આખું દેખાતું હતું. આ રીતે. નાનું કરું તો દેખાશે. થેન્ક યુ. તો આ વેબસાઇટની લિંક ઉપર મૂકેલું છે, અલગથી લેખ મૂકેલો છે એ સૂત્રની નીચે અનુસંધાનમાં. તો પહેલું શરૂઆતમાં અણીચીર હું એક સ્ટેપ હું તમને આખું કરાવી દઈશ. ધીમે ધીમે જે સૂત્રો નવા આવે છે અને બાકીના તમે જે જાણો છો. અણી જી રહલંત રેપ જેને કહીએ, અણીચીર. પહેલા ઈતકરણ છે, પહેલા ઈતકરણ છે. તો ઈતકરણમાં તો વાર્તિક જ સીધું લાગુ પડે છે. ઈર ઈત સંજ્ઞા વાચ્યા, ઈર ઈત સંજ્ઞા વાચ્યા. એ કરવા જઈએ તો અણીજ આવું થાય છે, અણીજ આવું થાય છે. પણ અહીંયા અણો નહથી ધાત્વા દેહે અણો નહ, ધાત્વા દેહે જે છે તે ઉપરથી અનુવૃત્તિ છે, તો બની જાય છે નીચ, બની જાય છે નીચ, બની જાય છે. આ ધાતુ સંજ્ઞા થઈ ગઈ. ધાતુ સંજ્ઞા થઈ ગયા પછી દ્વિત્વ અભ્યાસ કાર્ય અથવા તો આપણે કર્તરી સપની જ્યોત્યાદિત્ય શ્લોક. સર આમાં અનુદાત અને ત્વરિત બંને છે, તો એમાં શું કહ્યું તમે? આમાં આ જે છે અનુદાત, એમાંથી કઈ ઉપજશે નહીં. એટલા માટે નહીં ઉપજે કે જો અહીંયા અનુનાસિક હોત તો એનો લોપ થઈ શકત, પણ એ થતો નથી. પણ નનોણ થાય છે એટલે ની બની જાય છે. આ બાજુ આ જે છે એ સ્વરિત છે અને ઈ રીત સંજ્ઞા વાચ્યાથી ઈમાં ઈ જે સ્વરિત છે એ આખાને લઈને જશે, સાથે આખા ઈરને લઈને જશે. એટલે આપણું સૂત્ર જે છે સ્વરિત ઈત કર્તૃભિપ્રાયે ક્રિયા ફલે, આવું આપણું સૂત્ર છે. સ્વરિતની સંજ્ઞા થાય કે પછી ઈયની સંજ્ઞા થાય તો ધાતુ ઉભયપદી. ઉભયપદી એટલે કે ક્રિયાનું ફળ કોને આપવું છે, વક્તા, એના પર આધાર રાખે છે. તો આપણે તો બે કરવાના છે, ઉભયપદી છે એટલે પરસ્મય પદના પણ કરવાના છે અને
આત્મનેપદના પણ કરવાના છે. ક્લિયર? હા ક્લિયર. તો નિજ ધાતુ સંજ્ઞા થઈ ગઈ અને જ્યોત્યાદિભ્ય શ્લુહ કર્તરી શબ્દથી જ સપ્તો, પણ જ્યોત્યાદિભ્ય શ્લુહ થી સપનો લુક. પછી દ્વિત્વ કાર્ય કરીએ છીએ, અભ્યાસ કાર્ય કરીએ છીએ. તો શ્લોવ સૂત્રથી નીચ 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 નીચ, હલાદી શેષથી ની ની નીચ, હલાદી શેષથી નીચ. આ બની ગયું. નિનિચ શું બની ગયું? આગળ ધાતુ સંજ્ઞા બનાવી, હવે આ અંગ બને. અંગ બની ગયું. પ્રત્યય પ્રત્યય પરસ્મય પદ લઈએ તો ટીપ પાણી હલંત્યમ સૂત્રથી રહ્યો તી. અચ્છા, આ તી જે છે, આ તી જે છે કેવો છે? હલાદીપિત. હલાદીપિત છે. હલાદીપિત હોય, યાની પિત્ત હોય તો, અને અંગ જે છે અજંત હોય અને ઈક હોય, ચાહે દીર્ઘયા ત્રસ્વ, તો સાર્વધાતુકાર ધાતુ કયો હોથી દિગંધાંગસ્ય ગુણો ભવ. ગુણો. પણ હલંત હોય તો શું જોવાનું પાછું? ઉપધા. ઉપદા. ઉપધા જોવાની. ઉપધામાં ઈક હોય તો ગુણ કરવા. ગુણ થશે. ગુણ. ઉગંત લઘુ પદસ્ય ઉગંત લઘુ પદસ્ય ચ થી દીર્ઘ થઈ જશે ને, હે દીર્ઘ એ ગુણ થશે. ગુણ થશે. તો સાચું. ગુણ ક્યાં થશે? ઉપધામાં, હા, ઉપધામાં. એટલે ઈ નો એ થશે. તો નીને જ આવું થઈ, આવું થયું ને. અચ્છા, એક સૂત્ર આપણે લઈ લઈએ. નિજામ ત્રયાણામ ગુણ શ્લોક 7 4 ને 74. પછી મારી વેબસાઇટ મળી ગઈ. 7 4 74, અરે 75. સાત 4 75. निजान्त्रयाणां गुणश्लो निजान्त्रयाणां गुणश्लो निजान्त्रयाणां गुणश्लो નિજામ ને નિજાન ત્રયાણામ ગુણ શ્લવ. અચ્છા, નિજામ ષષ્ઠી બહુવચન. કેમ ષષ્ઠી બહુવચન કરે? નિજાદી, નિજાદી 3 છે. ત્રયાણામ લખ્યું, હા, નિજામ ત્રયાણામ, પાછળ ત્રયાણામ છે, ષષ્ઠી બહુવચન. ગુણ પ્રથમ એક વચન. ક્યારે? તો કે શ્લોક સપ્તમી એક વચન. શ્લોક સપ્તમી એક વચન પરમાં હોય ત્યારે, યાની શ્લુ પરમાં હોય ત્યારે. શ્લો નો શું કરીશું? શ્લુ પરમાં હોય ત્યારે. શ્લુ તો આવે છે ખરો, પણ જતો રહે છે, પણ પ્રત્યય લોપે પ્રત્યય લક્ષણમથી અર્થ કરતો જાય છે, અર્થ કરતો જાય છે.
અનુવૃત્તિ અભ્યાસસ્ય 58 માંથી 7 4 58 માંથી આ 75મું છે. સમજૂતી આપી નથી, પણ આપણે એક વાક્ય પૂરતું છે. એક જ વાક્યથી સમજવાનું છે કાશિકામાંથી. નિજાદીનામ ત્રયાણામ, ત્યાં સુધી તો બરાબર છે. પણ પછી ગુણ ક્યાં થાય છે? ગુણ ક્યાં થાય છે? તો કે અભ્યાસસ્ય, અભ્યાસ કોને કહીશું? પૂર્વ અભ્યાસ. પૂર્વોભ્યાસ અને ઉભે અભ્યસ્તમ. અભ્યાસ. તો પૂર્વ અભ્યાસ, પૂર્વ આગલો અભ્યાસસ્ય ગુણો ભવતી. શ્લૌ સતી, શ્લૌ પરમાં હોય યાની શ્લુ પરમાં હોય ત્યારે નિજાદીનામ ત્રયાણામ અભ્યાસસ્ય ગુણો ભવતી. ત્રણે ત્રણમાં થશે એમ કેવું છે. નિજામ ત્રયાણામ ગુણઃ શ્લૌ. તો હવે શું પરિસ્થિતિ સર્જાવાની? તો આવીએ પાછા. નિજામ ત્રયાણામ ગુણઃ શ્લૌ. તો કોણ છે આગળ? ની છે ને? તો ન અને ઈ છે, અને આ ને તો આપણે એમાં પણ આપણે તો કરી જ નાખ્યું, એમાં પણ ગુણ કર્યો. અહીંયા બી ઉપધાનો ગુણ કર્યો હતો પુગંત લઘુ પદસ્ય ત્યાંથી. છૂટું છૂટું લખવાની જરૂર નહીં ને, છતાં એક વાર લખી દઉં છું સમજવા માટે. એમ ના પડે છે. પછી ન અને ઈ ને જ. આ ઉપધામાં ઈનો ગુણ એ જે આવતો રે નેમાં. અહીંયા પણ પાછો ઈ છે, તો ઈનો ગુણ એ, તો એ આવતો રે ને, અને પાછળ કોણ? જે. તો હવે થયું શું? ને ને જ. આવું થયું ને જ થયું ને. બીજામ ત્રયાણામ ગુણઃ શ્લૌ. પાછળ પ્રત્યય ટી, ટીપનો પરસ્મય પદમાં, પ્રથમ પુરુષ એક વચનમાં. બરાબર છે. આટલે પહોંચ્યા પછી હવે છેલ્લું સૂત્ર. હવે છેલ્લું સૂત્ર, છેલ્લું તો નહીં, હજી બે છે, હજી બે છે, પણ હવે સંધિના આવશે મોટા. અહીંયા જ છે, અહીંયા ત છે, અહીંયા જ છે, અહીંયા ત છે. સૂત્ર બતાવું પહેલા તો ખ્યાલ આવી જશે. 8 2 ને 30. આવી ગયેલું છે આગળ. 8 2 ને 30. ચોહ કુહુ, ચોહ કુહુ, ચોહો કુહુ. ચોહ કુહુ ની જગ્યાએ ચોહો કુહુ ચોહ કુહુ, આવી ગયું. શું કહે છે? નવું નથી. ચોહો ષષ્ઠી એક વચન. શું અર્થ કરીશું અહીંયા? અહીંયા શું અર્થ કરીશું? ચ વર્ગ. ચનો ચોહો ષષ્ઠી એક વચન. ચ વર્ગ બરાબર 5. અને અહીંયા શું અર્થ કરીશું? ત વર્ગ, એટલે ચ વર્ગનો ક વર્ગ કરવાનો. ત્યાં પણ 5. અનુવૃત્તિ. શું છે અનુવૃત્તિ? છલી છે અને અંતે પણ છે. જલનું સપ્તમી એ પણ જલ હોય એટલે પરમાં હોય. જલી સપ્તમી એટલે પરમાં હોય. પ્લસ અંતે પણ કયું છે? આવતા રહે નીચે. ચ વર્ગીય વર્ણસ્ય પદાંતે. ચ વર્ગીય વર્ણસ્ય પદાંતે. તો ચ વર્ગના કયા? ચ છ ચ ચ છ ચ ચ ય. અચ્છા. પદાંતે ઉત, કે પછી. ઉત કે પછી.
જલ વર્ણે પરે જલ વર્ણ પરમાં હોય ક વર્ગાદેશ ભવતિ ક વર્ગનો આદેશ થઈ જશે પ્રત્યાહાર જલ તો આમ તો આપણે ઊંધું કરીએ છીએ ભલે અહીંયા પ્રથમ દ્વિતીય તૃતીય ચતુર્થ અને ઉષ્માણા 24 આ હત્ય બધા થઈને જાણીએ છીએ પદાન્તે વિદ્યમાનस्य ચ વર્ગીય વર્ણस्य ક વર્ગાદેશ ભવતિ એવં यस्मात् च वर्गीय वर्णात् अनन्तरम् अव्यवहित रूपेण झल प्रत्याहारस्य वर्ण अस्ति तस्य च वर्गीय वर्णस्य अपि क वर्गादेश भवति उदाहरणમાં નહીં પડીએ ઉદાહરણમાં નહીં પડીએ ચોહો કુહુ હો કુહુ શું કે છે ચોહો કુહુ ચ વર્ગનો વર્ણ હોય પદાંતે હોય કે પછી જલ વર્ણ પરમાં હોય તો ક વર્ગ થઈ જશે આ ચ જે છે કયા વર્ગનો છે ચ વર્ગનો છે. ચ વર્ગનો છે કયા નંબરનો છે ત્રીજો ત્રીજો. ત્રીજા નંબરનો છે તો શું થઈ જાય ક ક ગ ક વર્ગનો થઈ જાય ને કુહુ ચોહો કુહુ કેમ થઈ જાય પાછળ જલ છે પાછળ 24 માનો છે તો ક વર્ગનો ત્રીજો ગ ને ગ અને પાછળ ટી અને પાછળ કરી ટી ને ટી હવે શું પરિસ્થિતિ સર્જાય ખરી ચ શું કે છે ખરી ચ શું કે છે ખરી યાની સપ્તમી વિભક્તિ એ પણ પરમાં હોય ખર વર્ણ બરાબર પહેલો ને બીજો ને સ બરાબર 13 પ્રથમ ને દ્વિતીય પહેલો વર્ગ ને આપણે 1-2 ગણીએ વર્ણાક્ષર નહીં કરતા વર્ગ નહીં કરતા કુચુટુ તુપુ નહીં કરતા પણ પહેલો બીજો 10 અને સ ખરે અને અઘોષ પણ સાથે કહીશું એને ખરને તો ખર વર્ણ પરમાં હોય તો શું કરી દઈશું ચરત્વ કરી દઈશું શું કરી દઈશું ચરત્વ એટલે પહેલો કરી દઈશું ચરત્વ એટલે પહેલો કરી દઈશું અને જલ વર્ણના સ્થાને બરાબર જલ 24 માંથી તો આવવાના તો હવે શું પરિસ્થિતિ થઈ કોણ બદલાવાનું કોણ ગનો ક થઈ ગયું હા તો ક્યારે ખર વર્ણ પરમાં હોય ત્યારે ખર વર્ણ કોણ છે અહીંયા તો બરાબર છે તો ચરત્વ કરીશું એટલે પહેલો કરી દઈશું આ ગ નો ક્રમ ક ખ અને ગ ત્રીજો અને હવે એનો પહેલો ક ક અડધો અને ને ક હલંત અને ટી તો હવે જ્યારે જોડીશું ત્યારે ને આવું કરશું ને ટી બની ગઈ રૂપ બની ગઈ સહ ને ટી પેલા પરસ્મય પદના લઈ લેશું કે બંને લેવા છે એક જ પરસ્મય પદ નો સાહેબ ધાતુ ઉભયપદી છે
અથવા ઉભયપદી છે? બુકમાં તો એક જ રૂપો બતાવ્યા પ્રશ્ન જ નથી. હે બુકમાં તો એક જ પદ રૂપો બનાવેલું. ના છે, બે બે છે. ક્યાં છે બતાવો ને. બંને છે. છે? અષ્ટાધ્યાયમાં બંને છે વેબસાઇટ પર. વેબસાઇટ પર ની. આ બેનની જે બુકો છે ને પુષ્પાબેન દીક્ષિતની. અચ્છા, પુષ્પાબેનમાં. હમ. હા, પુષ્પાબેનમાં મળી ગઈ છે ધાતુ. અચ્છા, એ તો હજી આપણે અહીંયા આવ્યા જ નતા, શું પરિવર્તન વગેરે છે તે. ज्योत्यादि का निजादि अंतर्गण 3 परस्मयपदी धातु आते हैं के छे? अणिजीर, निज, नैनिज, विजीर, विज, वेविज, विश्लु, विष અને વેવિશ. અહીંયા પરસ્મયપદી ધાતુ આવે છે એમ કે છે. પણ આપણે ચિહ્ન જ્યારે જોયું, સ્વરાંકન જ્યારે જોઈએ ત્યારે સ્વરિતની જ સંજ્ઞા થઈ રહી છે. વિધિલિંગ આવી ગયું. પૂરું થઈ ગયું પ્રકરણ આખું. અહીંયા વચ્ચે બીજા રૂપો પણ નથી આપેલા. આ થોડું જરા નજર કરી લઈએ. નેટ. હા, બુકમાં નથી આવતા, પણ એમને અત્યારે જે વિડીયો આવે છે ને એમાં તો એમને બનાયા છે નવી બુકમાં બંને. એ નવી બુક ની ખબર નહીં, પણ સર વિડીયો એમના નહીં આવતા યુટ્યુબમાં. હા અત્યારે એમની જે બેચ ચાલુ છે હા એમાં જે જો અત્યારે ગણમાં બધા લીધા ને એમાં બનાયા છે એમને, બંને બનાયા. બરાબર. આપણે બી આગળ બનાવ્યા હતા આપણી બેચમાં. હા હા. હમ, હમ. કેટલાક અહીંયા છોડી પણ દીધેલા છે. અહીંયા બધાના નથી આપ્યા, 3 ના નથી આપ્યા, કારણ કે અહીંયા પછી પૂરું થઈ જાય છે. એટલે અહીંયા માત્ર પરસ્મયપદી છે. અચ્છા, અહીંયા સેટ નજર કરી લઈએ. આમ તો એક હલાદી પિત્ત પ્રત્યય પર હોવાને પર ઉગંધ લઘુ પદસ્ય, એ તો જાણીએ છીએ. ઉગદામાં લઘુ ઈકનો ગુણ થશે, ગુરુ હોય તો નહીં થાય, એ બરાબર. પછી ન અભ્યસ્તસ્ય આચી પીતિ સારો ધાતુ કે, ત્યાં નિષેધ કરે છે. અજાદી પિત્ત હોય ત્યારે ઉપધાનો ગુણ નહીં થાય, જૂનું છે. પછી હલાદી તથા અજાદી અપિત પ્રત્યય પરમાં હોય ત્યારે કિમિતિ ચ સૂત્રથી ગુણનો નિષેધ થઈ જશે. બરાબર છે. આત્મને પદમાં ખાસ આવશે. આમાં કઈ નવું નહીં આવ્યું. નેટ માં નીચે અહીંયા તમે જોઈ શકશો. તો આ બાજુ પરસ્મય પદ છે અને આ બાજુ આત્મને પદ છે. બરાબર છે. એ આપણે દાખલો ગણવા જઈ રહ્યા છે. ક્લિયર? એક મેં બનાવી દીધું, ફરી પાછો યાદ દેવડાવી દો. અહીંયાથી અણીજીર, અણીજીર. એ રીત સંજ્ઞા વાચ્યાથી અણીજ, અણોનહથી નીચ, શપ કર્તરી શપ, જ્યોત્યાદિભ્ય શ્લવથી શપનો લોક, શ્લવ સૂત્રથી નિજ નિજ, દ્વિત્વ કાર્ય પાછળ. અચ્છા, હજી હલાદી શેષથી જ ગયો તો બની ગયું નિનિચ, પાછળ ટીપ પ્રત્યય. અહીંયા આપણે અંગ કાર્યમાં જ પેલું સૂત્ર લઈ લઈએ તો વધારે સારું ના રહે? નિજામ ત્રયાણામ ગુણ શ્લોક, કેમ કે અભ્યાસ કાર્ય છે ને. હા,
પહેલા એટલે પહેલું એ હા પહેલા નિજ કર્યા પછી હા નેની જ કર્યા પછી પ્રત્યય લાઈને અને પછી પ્રત્યયનું કાર્ય જ કરવાનું રહે ને જોડવાનું. આ જગ્યા પર. હા ત્યાં હમ, બરાબર. નિજામ ત્રયાણામ ગુણ. બરાબર. તો નેની જ થઈ જશે એવું કરવા જઈએ તો પહેલા મારી સ્લેટ હા ની જ થઈ જશે. અહીંયા ફરી પાછો હા એટલે પિત્ત અપિત્ત બંને માટે એક જ અંગ બની જાય ને એની પછી જે પ્રક્રિયા કરવાની હોય એ પછી પ્રત્યેની અનુલક્ષીને થાય. પુગંત લઘુ પદસ્ય થી ફરી ને જ થઈ જશે પાછળ તી અને બાકીનું બધું હતું તેમનું તેમ થઈ જશે. અને નેને જ કર્યા પછી ચોહો કુહુ થી ગ થઈ જશે. ગ થઈ જશે નેનેક અને પછી ખરીચાથી ક થઈ જશે નેનેક અને પછી તી જોડી દઈએ એટલે બની જશે નેનેકતી. નેનેકતી સહનેનેકતી અર્થ શું કરીશું? તે સ્વચ્છ કરે છે, શુદ્ધ કરે છે. અર્થ થશે. ઓકે, દ્વિવચનમાં આવી જઈએ. થાતું છે અણી સી અનુદાત છે. અરે સ્વરિત છે. નીચે અણીમાં અનુદાત છે. હા પૂર્વમાં ગુણ કરવા માટે કઈ સૂત્ર લગાવ્યું? સારો ધાતુકાર થતું કયો પુગંત લઘુ પદ છે? પહેલા તો નિજામ ત્રયાણામ. હા એ તો બરાબર. હા બાકી તો અભ્યાસની અંદર ગુણ કરે. ઉપધામાં છે ને, ઉપધામાં છે એટલે પુગંત લઘુ પદસ્ય છે. રસવૈક હોય રસવૈક આપણી પાસે રસવૈક જ હતું. વધીશું આગળ એક કર્માભાઈ. જી સાહેબ. ઈર ઈદ સંજ્ઞા વાચ્ય એ સૂત્રથી ઈરનો લોપ કરીશું એટલે નીજ રહેશે. એ કરવું હોય તો પહેલા જો અહીંયાથી કરવું હોય તો પેલા રાખ્યું સર આપણે ઈદકરણ. લો બરાબર એ જ કરી દઈએ. હા ઈદ થશે ને. હા પછી કર હા નોણા હા અણોના નો અણોના અણોમહ એ એ સૂત્રથી નીજ થઈ જશે. ઈદ થશે અને કર્તરી સપ જો યાદિભ્ય શ્રુ સૂત્રથી સપનો લો અને શ્રુ સૂત્રથી ધાતુનું દ્વિત્વ એટલે નીજ ની. વિશેષ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા એક હલનો લોપ એટલે નીચ. પછી નિજામ ત્રયાણામ પુનઃ એ સૂત્ર હા નિજામ ત્રયાણામ ગુણ શ્લવ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા ઈનો ગુણ એટલે નીચ અને મૂળ પ્રત્યય છે તસ. ન વિભક્ત તુષ્મઃ એ સૂત્રથી શનુલોપ થશે નહીં અને શનિ પ્રજ્ઞા વિસર્ગ શ્રુતિ એટલે સસર્જુષથી ઋત્વ અને ઉપદેશી અજનુનાસિક એ સૂત્રથી અનુનાસિક અનુલોપ અને હલંત્ર અને ઘર અવસાનય વિસર્જનીય એ સૂત્રથી રનો વિસર્ગ એટલે તહ અને હલાદી અપિત હોવાને કારણે પુગંત અપિત હોવાને કારણે કિમિતિ છે સૂત્રથી ગુણવૃદ્ધિનો નિશ્ચિત થશે. જ હોવાને કારણે ચોહો કુહુ એ સૂત્રથી જનો ક ના ગ અને ખરી ચ એ સૂત્રથી ફરી ગનો ક જોડતા નૈનિક તૌ તૌ નૈનિક
તે બે સિદ્ધ કરે છે. શુદ્ધ કરે છે, સિદ્ધ નહીં કરતા. સિદ્ધ અથવા શુદ્ધ બે સિદ્ધ સાહેબ અને સિદ્ધ કરેલા છે. સિદ્ધ અલગ થઈ જશે. શુદ્ધ કરે છે, સ્વચ્છ કરે છે. ઓકે. નહીં તો સિદ્ધ તો પાછું જુદો અર્થ થઈ જશે. ઓકે, નૈનિકતા, નૈનિકતી, નૈનિકતા. આવી જઈએ બહુવચનમાં. ધાતુ છે અણી, અનુદાત, જી સ્વરિત, અણીજીર. નંદની. હા સર. હમ ઈર ઇત સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈજ થશે, ઈણી જ થશે. અને અણુ નહ સૂત્રથી અણનો ન થશે. એટલે નિજ. વિકરણ પ્રત્યય છે શપ. જુહોત્યાદિભ્ય સ્લોહ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લોહ સૂત્રથી દ્વિત્વ કરીશું. સર અવાજ આવે છે? બોલો બોલો. હલાદી શેષા. હલાદી શેષા સૂત્રથી પૂર્વે અભ્યસ્તમાં રહેલા એક ખલનો લોપ થશે, માટે નિજ. અને નિજામ ત્રયાણામ ગુણઃ શ્લૌ. નિજામ તણયામ ગુણા શ્લોહા સૂત્રથી પૂર્વે અભ્યસ્તમાં રહેલા ઈનો ગુણ એ થશે, માટે ને નિજ. અને પુગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપદામાં રહેલાનો નીનો ને થશે. નહીં થાય. જી છે અદભ્યસ્તાત સૂત્રથી અત થશે અને જી માં રહેલા ઈથી અતિ કરીશું. અપિત છે, અજાદી અપિત છે. હા સર, હા અજાદી અપિત છે, માટે ત્યાં તો સર સૂત્ર નહીં લાગે. પુગંત લઘુ પદસ્ય સૂત્ર એટલે ને નિજ છે. સીધું એટલે ચોહુ સૂત્રથી જવાબને ગ કરી દેશું. એ બી નહીં લાગે. પાછળ અ છે. ડાયરેક્ટ જ સર જોડી દેશું. હલન જમા અગળી જતા ને ની જતી. જે આખો થઈ ગયો અને પાછળ તી તે ને ની જતી. હલન જમા અગળી જતા ને ની જતી. ખરીચા ગયું, ચોખ્ખું ગયું, કેમ પાછળ છે. ઓકે. મને સર હજી એમ જ છે કે દ્વિવચન જ ચાલે છે. ઓકે. તે ને ની જતી. તે બધા શુદ્ધ કરે છે. તે બધા સ્વચ્છ કરે છે. ઓકે. મધ્યમ પુરુષ એક વચન. ધાતુ છે અણી, જી, અણીજીર, પલક. હા સર. એ રીત સંજ્ઞા વાચ્ય વાર્તિક દ્વારા એની સંજ્ઞા થશે, એટલે નિજ કર્તરી શપિકાંતે નાખ્યા નો અણો નહ સૂત્રથી અણનો ન થશે, એટલે નિજ કર્તરી શપિકાંત બધે. જો તેરી બ્રશ શ્લુથી શબ્દનો લોપ અને શ્લવ સૂત્રથી ધાત્મદિત થશે, એટલે નિજ નિજ. લાદી શેષ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા હલનો લોપ થશે, એટલે નિજ. નિજામ ત્રયાણામ ગુણ શ્લવ સૂત્રથી ઉપધામાં ગુણ થશે, એટલે ને નિજ. મૂળ પ્રત્યય છે સિપ. સિપમાં પની હલંત્યમ સૂત્રથી એક સંજ્ઞા થશે, તેથી અને હલાદી પિત્ત હોવાથી પુગંત લઘુપતસ્ય ચ સૂત્રથી ઈનો એ થશે, એટલે ને નિજ અને પરમાથી. ચોહુ કુહુ સૂત્રથી જનો ગ થશે. ખરી ચ સૂત્રથી ચડતો થશે, એટલે ક થશે. આદેશ પ્રત્યય સૂત્રથી દંતે સન મૂર્ધન્ય શકાત થશે, એને ક્ષી જોડી દેવાનું. ક નિશ્ચય જોડી દેવાનું, એને ક્ષી.
કમ નેનેક્ષી તું સ્વચ્છ કરે છે. ખ્યાલ આવ્યો દરેકને આમાં? ક્ષી હા ચોખ્ખું સર. બરાબર છે. પછી ખરીચય બરાબર છે, પણ ક આવીને ઉભો રહ્યો અને પાછળ દંત્ય સકાર હતો, આદેશ પ્રત્યયોથી મૂર્ધન્ય થઈ ગયો, અને મૂર્ધન્ય થઈ ગયો એટલે ક અને સ જ્યારે બે ભેગા મળે છે ત્યારે ક્ષત્રિયનો ક્ષ થઈ ગયો અને ઈ છે. નેનેક્ષી. પરીક્ષામાં આવું બધું પૂછાય તો મજા પાડી દે ને છોકરાઓને. નેનેક્ષી કરીને આવે, શું કરીને? ઘણું ઘણું તો આવું કરીને આવે. ઓકે, દ્વિવચનમાં આવી જઈએ. થાતું છે અણી, જી, ર. જગદીશ. હા સર. અણીજીરમાં ઈરિત ઈત સંજ્ઞા વાક્યથી ઈરનો વિસ્તરણ કરીશું એટલે અણીજ. ધાત્વા દેહે અણોન સૂત્રથી અણનો ન કરીશું એટલે નીજ. કલ્ચરી શક્તિ વિકરણ પ્રત્યય લગાવીશું અને જુવતી આદિ વ્યસ્લું સૂત્રથી શબ્દનો લોપ કરીશું. સ્લવ સૂત્રથી ધાતુને ચિત્વ કરીશું એટલે નિજ નિજ. સલાદી ચેત સૂત્રથી પૂર્વ અભ્યાસમાં પ્રથમ હલને બાદ કરી બાકીના હલનો લોપ એટલે નિજ. નિજામ પ્રયાનામ ગુણ સ્લવ તે પૂર્વ અભ્યાસમાં ગુણ કરીશું, ઈનો ગુણ એ એટલે ને નિજ. અને પ્રત્યય છે મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ. થસમાં સહલન છે અને વિભક્તો ત્રીસમાંથી જશે નહીં. તેની પ્રક્રિયા વિસ્તાર સુધી કરીએ. તથા રૂપથી ઋત્વ થશે. રમા રહે ઉ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક વિસ્તરણ કરીશું. હલંત ર ને પર અવસ્થાન યોગો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થશે એટલે થહ. હવે તલાદી અપીચ છે તો સાર્વધાતુકમ કપીથી ગીતવત થઈ જશે એટલે ઉપધામાં ગુણ કરીશું નહીં. જને તો કુહુથી ચ વર્ગનો ક વર્ગ કરીશું. યથા સંખ્યામાં અનુદેશ તો જનો ગ થશે અને પરમાં ફરી પ્રત્યારનો વર્ણ હોવાથી ફરી ચ સૂત્રથી ચત્વ કરીશું એટલે ગનો ક થઈ જશે. જોડી દઈશું. નૈનિક થહ. નૈનિક થહ. યુવામ નૈનિક થહ. તમે બંને સ્વચ્છ કરો છો અથવા શુદ્ધ કરો છો. બરાબર છે. થઈ ગયું. રૂપ સિદ્ધ. નેનિક અને બે વિસર્ગ કાઢી લઈએ તો થઈ જાય બહુવચન. ધાતુ છે અણી, જી, અણીજીર, ભટી. નિજીર ધાતુમાં ઈરિત સંજ્ઞા, ઈરિત વાચ્ય સંજ્ઞાથી ઈરનો લોપ થશે. પછી કર્તરી સબ જ્યોત્યાદિત્ય સૂત્રથી સપનો લોપ થશે. પછી ણનઃ સૂત્રથી અણનો ન થઈ જશે અને સ્લવ સૂત્રથી ધાતુમાં વિદ્વત થશે એટલે નિજ નિજ. હલાદી શીર્ષ સૂત્રથી એક હલનો લોપ થતા નિનિજ. પછી નિજામ ત્રયાણામ ગુણ સૂત્રથી નેનિજ અને પ્રત્યય છે થ. થનો થ રહેશે. પછી ચોહોકુ સૂત્રથી જનો ગ થશે અને ખરીચા સૂત્રથી ગનો ક થશે.
નેનિક્થ યુયમ નેનિક્થ તમે બધા સ્વચ્છ કરો. અરે કરો છો તમે બધા સ્વચ્છ કરતા હતા. કરો છો વર્તમાન એલર્ટ. તમે બધા સ્વચ્છ કરો છો. ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે અણી જી ર. સર આમાં નિજામ પ્રયાનામ છે, તો નિજમાં તો આ નિજ બરાબર છે, પ્રયાનામ એટલે તેના નીચેના 3 ધાતુઓનો અર્થ લેવાનો છે. હા, નીચેના 2, આ ત્રીજો. ઓકે, પ્રહલાદ. હા સર, એની જે ધાતુ છે સૌપ્રથમ ઈર ઈત સંજ્ઞા વાચ્યા એ સૂત્રથી ઈરની ઈત સંજ્ઞા થશે એટલે ઈણી જ. ત્યારબાદ નત્વ વિધિ તાત્વાદે ણો નહ એ સૂત્રથી અણનો ન થશે એટલે નીજ નીજ. ત્યારબાદ કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. જોહત્યાદિભ્ય સ્લુહ સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે એટલે નીજ નીજ. હલાદી શેષ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલ એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ કરીશું એટલે ની નીજ. નિજમ ત્રયાણામ ગુણ સ્લવ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં ઈનો ગુણ એ થશે એટલે ને નીજ. તેવું અનદંત અંગ બનશે. ત્યારબાદ ઉત્તમ પુરુષ એક વચન પ્રત્યય છે મી પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. તસ્ય લોપ અદર્શનમ લોપ. મી પ્રત્યય હલાદી પિત્ત છે એટલે સાર્વધાતુક આર્ધ ધાતુ કયો હો સૂત્રથી ઇગંત અંગસ્ય ગુણો ભવતી ઉગંત લઘુ એટલે પદસ્ય. ઉગંત લઘુ હા બધા છે. ઉગંત લઘુ પદસ્ય એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં ઈનો ગુણ એ થશે એટલે ને ને જ. પ્રત્યય છે મી પાછળ સીધું જોડી દેવાનું નેનેજમી. અહમ નેનેજમી હું શુદ્ધ કરું છું, હું સ્વચ્છ કરું છું એવું પદ બનશે. પાછળ મ છે, અનુનાસિક છે. એટલે ચોહુ કુહુ અને ખરીજ નહીં આવે. ઓકે, દ્વિવચન ધાતુ છે અણી છી ર. એકલબેન. હા સર, અને જે ધાતુમાં ઈર ઈથી ઈરનો લોપ કરીશું. અણો નહથી અણને ન કરીશું. વિકરણ આવશે કર્તરી શબ્દ જો ત્યાંથી જસપતિ સપનો લોપ કરીશું. શ્લોથી ધાતુમાં દ્વિત્વ કરીશું એટલે નિજ નિજી. સલાદી શેષથી પૂર્વ અભ્યાસમાં એકલનો લોપ કરીશું એટલે નિજ થશે. પ્રત્યય છે આપણું ત્રયામ નિજાનામ. નિજનામ ત્રયાણામ ગુણશ્લવથી અભ્યાસની અંદર ને કરીશું એના સ્થાને. પ્રત્યય છે આપણો વસ. સસર્જ સ્વરૂપથી ઋત્વ કરીશું. ઉદ્દેશ અનુનાસિકથી અનુનાસિકાનો લોપ કરીશું અને ર વિસર્ગ સુધી કર અવસાન વિસર્જનથી વિસર્ગ કરીશું. વહ પ્રત્યય બનશે. આવામ નેની જ્વ. અમે બે સ્વચ્છ કરીએ છીએ. ની જગ્યાએ મ મૂકી દઈએ તો થઈ જાય બહુવચન. બહુવચન. રવિન્દ્ર ધાતુ છે અણી જી. હા, ઈર ઈત સંજ્ઞા વાચ્યાથી ઈરની સંજ્ઞા થશે એટલે નિજ રહેશે. ણો નાથી અણ ના થશે એટલે નીચ. કર્તરી સપ લાગશે. જો ત્યાદી વ્યસ્રથી સપનો લોપ થશે. સ્લવ સુરથી દ્વિત્વ થશે એટલે નિજ નિજ. હલાદી શેષથી એક હલન લોપ થશે એટલે ણી નીચ. નિજામ ત્રણામ ગુણાથી નેની થશે ને પ્રત્યય છે મસ.
સસજુસરથી ઋત્વ થશે. ઉપદેશ્ય અજણાથી ત્યાંથી ઊની એક સંજ્ઞા થશે અને ખરસ અને વિસર્જનથી ત્રણ વિસર્ગ થશે એટલે મહ જોડી દેતા વયમ નેની મહ અમે બધા કરીએ છીએ. બરાબર. તો પ્રથમ પુરુષ એક વચન નેનેક્તિ દ્વિવચન સહ નેનેક્તિ તૌ નેનિક્તઃ તે નેની જતી. મધ્યમ પુરુષ ત્વમ નેનેક્ષી યુવામ નેનિક્થઃ यूयम નેનિક્થ. ઉત્તમ પુરુષ અહમ નેનેજમી આવામ નેનિજ્વઃ વયમ નેનિજ્મઃ. કર્માભાઈ. સહ નેનેક્તિ તૌ નેનિક્તઃ તે નેનેજતિ. ત્વમ નેનેક્ષી યુવામ નેનિક્થઃ यूयम નેનિક્થ. અહમ નેનેજ્મી આવામ નેનિજ્વઃ વયમ નેનિજ્મઃ. નંદની. હા સર. સહ નેનેક્તિ તૌ નેનિક્તઃ તે નેનિજતિ. ત્વમ નેનેક્ષી યુવામ નેનિક્થઃ यूयम નેનિક્થ. અહમ નેનેજ્મી આવામ નેનિજ્વઃ અને વયમ નેનિજ્મઃ. સહ નેનેક્તિ તૌ નેનિક્તઃ તૌ તે નેનિજતિ. ત્વમ નેનેક્ષી યુવામ નેનિક્થઃ यूयम નેનિક્થ. અહમ નેનેજ્મી આવામ નેનિજ્વઃ વયમ નેનિજ્મઃ. અલગ. સહ નેનેક્તિ તૌ નેનિક્તઃ તે નેનિજતિ. ત્વમ નેનેક્ષી યુવામ નેનિક્થઃ यूयम નેનિક્થ. અહમ નેનેજ્મી આવામ નેનિજ્વઃ વયમ નેનિજ્મઃ. જગદીશ. પ્રથમ પુરુષ નેનેક્તિ તૌ નેનિક્તઃ તે નેનિજતિ. મધ્યમ પુરુષ ત્વમ નેનેક્ષી યુવામ નેનિક્થઃ यूयम નેનિક્થ. ઉત્તમ પુરુષ અહમ નેનેજ્મી આવામ નેનિજ્વઃ વયમ નેનિજ્મઃ. પ્રહલાદ. સહ નેનિક્તિ તૌ નેનિક્તઃ તે નેનિજતિ. ત્વમ નેનેક્ષી યુવામ નેનિક્થઃ यूयम નેનિક્થ. અહમ નેનેજ્મી આવામ નેનિજ્વઃ વયમ નેનિજ્મઃ. હેતલબેન. હા સર. સહ નેનેક્તિ તૌ નેનિક્તઃ તે નેનિજતિ. ત્વમ નેનિક્ષી યુવામ નેનિક્થઃ यूयम નેનિક્થ. અહમ નેનેજ્મી આવામ નેનિજ્વઃ વયમ નેનિજ્મઃ. હતી. સહ નેનેક્તિ તૌ નેનિક્તઃ તે નેનિજતિ. ત્વમ નેનેક્ષી યુવામ નેનિક્થઃ यूयम નેનિક્થ. અહમ નેનેજ્મી આવામ નેનિજ્વઃ વયમ નેનિજ્મઃ. રવિન્દ્ર. હા. સહ નેનિક્તિ તૌ નેનિક્તઃ તે નેનિજતિ. ત્વમ નેનેક્ષી યુવામ નેનિક્થઃ यूयम નેનિક્થ. અહમ નેનિજ્મી આવામ નેનિજ્વઃ વયમ નેનિજ્મઃ. ઓકે. અહીં કોઈ બાકી? થોડું લેટ થયા છે પણ એક લકાર પૂરો થાય એ અર્થે આપણે ખેંચ્યું છે. બરાબર છે. 6 વાગે અમદાવાદમાં હતું અને
8:30 પાટણમાં છે કોઈનો પ્રશ્ન? નહીં ને? Yes, sir. તો મંગલાચરણથી સમાપ્ત. સર હવે હવે પછી પરસ્મયપદી લેવાનો કે પછી આત્મનેપદી ચલાવવાનો છે લેવું અભ્યાસ કરીને એ પ્રમાણે? છે લેવું હોય તો પરસ્મયપદી એક સાથે કરવા હોય તો પરસ્મયપદી, પછી આત્મનેપદી. ગુરુ કાર્ય થાય ને એવી રીતે. અત્યાર સુધી તો પરસ્મયપદી પરસ્મય બધી પૂરા કરી દઈશું તો પછી આત્મનિર્ભર થઈએ. લંગ લકાર પરસ્મયપદ ઓકે ઓકે એનું કામ એવું છે કે રાત્રે લંગ લકાર પૂરો કહીને ઊંઘશે. અચ્છા, સમાપન કરીએ. મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી. કાલે પાછા શુભરાત્રી. રાત્રિ 7 થી 8 અને 9 થી 10 અને કાલે તો સોમવાર ને 2:30 થી 3:30 પણ હશે. ઓકે. શુભરાત્રી.